કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય જાગીરદાર સમાજે રોષ વ્યક્ત કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ. લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે આજે ડીસામાં પણ ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનાર પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી, જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે વિવાદ વકરતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તેમ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે 3 હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે. ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાજી જાહેર મંચ ઉપર પોતાને મોટા થવા માટે અને બીજા અન્ય સમાજને ક્ષત્રિય રાજપૂત સમાજને નીચો દેખાડવા માટે કરી જાહેર મંચ ઉપર એવું બોલ્યા હતા કે રાજપૂતો મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા હતા. તો આ ખરેખર અમે બહુ આ વાત એમની નિંદનીય છે. આ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશનો રાજપૂત સમાજ અત્યારે રોષે ભરાયેલો છે. અમારી એક જ માગણી છે કે રૂપાલા સાહેબ તાત્કાલિક એમનું પોતાનું નામાંકન પત્ર રદ કરે. સરકારશ્રીને પણ અમારી આ વિનંતી છે. લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ અને ખરેખર પાર્ટીને પણ નુકસાન જશે તેનું ધ્યાન પાર્ટીએ પણ રાખવું પડશે.